ડીસાના એક ફરિયાદીના દીકરાએ ES5 નામનું મશીન, જે ગેમનું મશીન આવે છે, ગેમનું મશીન ખરીદવા માટે યુટ્યુબ લિંક મારફતે અત્યારે હાલ ઘણા બધા યુવાનો આ લિંકોમાં યુટ્યુબમાં જોઈ અને જે સસ્તી ગેમ ખરીદવા માટે છેતરાતા હોય છે. ઓનલાઈન ફ્રોડની વધતી જતી ઘટનાઓ વચ્ચે બનાસકાંઠા જિલ્લાના ડીસાના વિદ્યાર્થી સાથે ઓનલાઈન છેતરપિંડીની ઘટના સામે આવી છે. ઓનલાઈન સાયબર ફ્રોડમાં વિદ્યાર્થીએ રૂપિયા 9,97,000 ગુમાવ્યા હતા. યુટ્યુબની લિંક મારફતે ગેમિંગ મશીન સસ્તામાં લેવાની લાલચમાં આવીને વિદ્યાર્થીએ લાખો રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા અને સામેથી વધુ પૈસાની માંગણી કરતા હતા. જોકે વિદ્યાર્થીએ તેના પિતાના ખાતામાંથી એક સપ્તાહ જેટલા સમયમાં લાખો રૂપિયા ટ્રાન્સફર કરતા માતા પિતાએ વિદ્યાર્થીની પૂછપરછ કરતા તેની સાથે ઓનલાઈન છેતરપિંડી થયું હોવાનું કહ્યું હતું અને ત્યારે વિદ્યાર્થીના પિતાએ પોલીસ મથક પાલનપુર ખાતે ફરિયાદ નોંધાવી હતી અને ફરિયાદના આધારે સાયબર ક્રાઇમ પોલીસે રાજસ્થાનથી 4 યુવકોની અટકાયત કરી હતી અને આ યુવકો પાસેથી તમામ પૈસા પરત લીધા હતા. શું છે સમગ્ર મામલો, આવો જાણીશું. સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ગુના રજિસ્ટર નંબર 9/2025 આઈટી એક્ટની કલમ 66C 66D અને ભારતીય ન્યાય સંહિતાની કલમ 316(2) 318(4) 54 મુજબ ડીસાના એક ફરિયાદીના દીકરાએ ES5 નામનું મશીન, જે ગેમનું મશીન આવે છે, ગેમનું મશીન ખરીદવા માટે યુટ્યુબની લિંક મારફતે અત્યારે હાલ ઘણા બધા યુવાનો આ લિંકોમાં યુટ્યુબમાં જોઈ અને જે સસ્તી ગેમ ખરીદવા માટે છેતરાતા હોય છે. એ જ રીતે આ યુટ્યુબ લિંક મારફતે ગેમિંગ મશીન PS5 સસ્તામાં ખરીદવા માટે જે યુટ્યુબમાં જાહેરાત આપી હતી, એ જાહેરાત આધારે એનો કોન્ટેક્ટ કરી અને એ જે ફરિયાદીના દીકરાએ કોન્ટેક્ટ કરી અને ગેમ ખરીદવા માટે જે આ લોકો જે ફ્રોડ કરે છે એમનો કોન્ટેક્ટ કરેલો હતો અને એ કોન્ટેક્ટ આધારે પેલા જે સામેવાળા વ્યક્તિઓએ ધીરે ધીરે આ છોકરા પાસેથી 9,97,000 રૂપિયા પડાવી લીધા હતા. એના ફોનનું એક્સેસ મેળવી અને વિડીયો કોલ ને બીજે ઘણી રીતે UPIમાં પૈસા નખાઈ અને 9,97,000 રૂપિયા અત્યારે કઢાવી લીધા હતા. અત્યારના સમયે આ ખૂબ ગેમ બાબતે ઘણું બધું ફ્રોડ ચાલે છે. એ અત્યારના યુવાનોએ આ જોઈ અને સજાગ થવાની જરૂર છે. તો આ જે ફરિયાદીના દીકરાએ 9,97,199 રૂપિયા એ લોકોએ સામેવાળાએ એમના એકાઉન્ટમાં નખાઈ લીધા હતા, જે બાબતની ફરિયાદીએ અહીંયા ફરિયાદ આપેલી હતી. બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.